મિત્રો, કોઈ પણ સોસાયટી હોય, કોઈ પણ સંસ્થા હોય, એના બંધારણથી ચાલે અને બંધારણથી વિરુદ્ધ કરવામાં આવે તો મેનેજમેન્ટ કમિટી એ છે ને જે સભ્યોનો વિરોધનો સામનો કરવો પડે એવી જ એક ઘટના અમદાવાદની સૌથી જૂની કહેવાય એમાંની એક અને પ્રીમિયમ એલિસબ્રિજ જીમખાના ક્લબના કિસ્સામાં બનેલું છે. અને આ કિસ્સામાં કહેવાય ને કે લોકોએ બહુમતીથી જે મેનેજમેન્ટ કમિટી છે એને યોગ્ય નિર્ણય કરવા માટે એમને ફરજ પાડેલી છે. તો આખી ઘટના શું છે એ હું તમને જણાવું. વાત જાણે એમ છે કે એલિસબ્રિજ જીમખાના જે ક્લબ છે એ મોટા ભાગે જે ઇન સર્વિસીસ પર્સન હોય એટલે કે જે મોટા અધિકારીઓ હોય એ લોકો એમાં બાય ડિફોલ્ટ મેમ્બર બનતા હોય છે અને સામાન્ય મેમ્બર પહોંચે. બહુ જ પ્રીમિયમ કક્ષાની ક્લબ છે, અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી છે. હવે થયું એવું કે ગયા વર્ષે ક્લબની મેનેજમેન્ટ કમિટી છે એના દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે ઓગણજ ખાતે અમદાવાદના એસજી હાઈવેની નજીક આવેલા ઓગણજ ખાતે સરકાર દ્વારા એક જમીન આપવામાં આવે છે અને એ જમીન આ ક્લબ લઈ લેશે અને ત્યાં ક્લબ શિફ્ટ કરશે. બીજી બાજુ વાત એવી છે કે એલિસબ્રિજ જીમખાના ક્લબ જે 52 વર્ષ પહેલા આ જે જમીન આપેલી સરકારે લીઝ ઉપર આપેલી, તો સરકાર દ્વારા એવી શરત મૂકવામાં આવી હતી જો અમે તમને ઓગણજમાં જમીન આપીએ તો તમારે આ એલિસબ્રિજ જીમખાનાની લો ગાર્ડન વાળી જગ્યા છે એમને સરેન્ડર કરી દેવાની. આ વાત છે એ કોઈ પણ જાતના મેનેજમેન્ટ કમિટી દ્વારા ઠરાવ કે જે સભ્યો છે એને એજીએમમાં વિશ્વાસમાં લીધા વગર પોતાની રીતે સ્વયં રીતે નિર્ણય લીધેલો હતો. એના કારણે લોકોમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો હતો. એટલું જ નહીં, એ લોકોએ સિટી સિવિલ કોર્ટમાં દાવો પણ કર્યો હતો કે ભાઈ ક્લબ છે એ અત્યારની એક્ઝિસ્ટિંગ જગ્યાથી ઓગણજ ખાતે શિફ્ટ કરે નહીં અને આ જગ્યા જાળવી રાખે એવો હુકમ કરવો જોઈએ. કોર્ટમાં એક મુદત પણ પડી અને એલિસબ્રિજ જીમખાનાની જે એજીએમ હોય સ્પેશિયલ એજીએમ મળી અને એમાં કહેવાય ને કે અત્યાર સુધી ના હાજર આવે એટલા બધા લોકો હાજર રહ્યા અને એ લોકોએ ખૂબ મોટા પાયે વિરોધ કર્યો અને અંતે ક્લબે એવું નક્કી કર્યું કે ભાઈ ઓગણજની જગ્યા મળે તો ભલે મળતી પણ આ જગ્યા છે એ શિફ્ટ કરવામાં ના આવે એ રીતનું એ લોકોએ નિર્ણય લીધેલો છે. અને હવે આ બાબતમાં જે બહુમતી સભ્યો છે કે જેમણે આ બાબતમાં અંધારામાં રાખવામાં આવ્યા હતા અને એમને કોઈ ખબર નહોતી, અંતે ખબર પડી એટલે કાયદા મુજબનો નિર્ણય લીધો તો એ લોકોનો વિજય થયો. કારણ કે કાયદામાં એવું કીધેલું ક્લબના કે તમારે કોઈ પણ મોટું ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવું હોય અથવા ક્લબની જમીન બાબતે કોઈ પણ નિર્ણય લેવો હોય તો તમારે એજીએમમાં એને બહુમતીથી પસાર કરવું જોઈએ, લોકોની મંજૂરી લેવી જોઈએ. પણ આ કિસ્સામાં એવું કશું જ કરવામાં આવ્યું નહોતું. એના કારણે વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો હતો અને અંતે મેનેજમેન્ટ કમિટીએ જે બહુમતી સભ્યો હતા અને જે ક્લબના મોટાભાગના સભ્યો કહેવાય 99% સભ્યો એવું કીધું કે ક્લબ તો અહીંયા જ રહેવી જોઈએ અને અંતે ક્લબે એવો નિર્ણય કર્યો કે ઓગણજ જો મળતી હોય તો ભલે મળતી પણ અહીંયા તો ક્લબ છે અહીંયા રહેશે અને ખસેડવામાં આવશે નહીં. અને સરકારને પત્ર પણ લખ્યો કે ભાઈ અમને આ જમીન જે સરેન્ડર કરી દેવાની શરત છે જો ઓગણજમાં આપવામાં આવે ને આ જમીન સરેન્ડર કરી દેવાની શરત છે એ શરતમાં સુધારો કરી આપો, અમને આ શરત મંજૂર નથી. તો કોઈ પણ જે સંસ્થા છે એમાં નીતિ નિયમ મુજબ જ કામ કરવું પડે, નહીંતર પછી કાયદાકીય રીતે આવી રીતે અથવા તો વિરોધનો ફેસ કરવો પડે.